અમરેલીમાં એક રહેણાંક મકાનમાં આગની ઘટના સામે આવી, જ્યાં રસોડામાં ગેસ સિલિન્ડર લીક થતા આગ લાગી હતી। સાવરકુંડલાની નાગનાથ સોસાયટીમાં આગની ઘટના બની। મકાન માલિક દાજા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ચૂકી છે। ફાયર વિભાગે જો કે આગ કાબૂમાં લઈ લીધી છે। તો અમરેલીમાં એક ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આ ઘરમાં આગ લાગવા પાછળનું કારણ રસોડામાં જે સિલિન્ડર છે તે બ્લાસ્ટ થયો હતો, તેને કારણે આ ઘરમાં એકાએક આગ ફાટી નીકળી હતી। જો કે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઘરવખરી બળીને ખાખ થઈ ચૂકી છે। અમરેલીમાં આવેલી નાગનાથ સોસાયટીમાં ગેસ સિલિન્ડર લીક થતાં આગની ઘટના સામે આવી, જેમાં સદનસીબે ઘરમાં રહેતા પરિવારનો આબાદ બચાવ થયો છે। જો કે તાત્કાલિક આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લેવાયો છે। પરંતુ જે પ્રકારે ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, ઘરની અંદરની જે ઘરવખરી છે તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, તે બળીને ખાખ થઈ ચૂકી છે।